મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 17 કામોની દરખાસ્ત આવી હતી, જેમાંથી 16 કામોને મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે સમા તળાવ એ બેકલ સર્કલ પર ₹56 કરોડના ખર્ચે બની રહેલા નવા ફ્લાવર બ્રિજને વિવાદના કારણે મુલતવી રાખવામાં આવ્યું છે। આ બ્રિજમાં નવી ડિઝાઇનના કારણે બજેટ 64 કરોડ વધી ગયું હતું। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે સભ્યોમાં વધુ અભ્યાસ કરવાની ઈચ્છા અને નાના મોટા મતભેદ સર્જાતા બ્રિજની દરખાસ્ત હાલ મુલતવી રખાઈ છે અને ભવિષ્યમાં એની પર પૂરતી ચર્ચા વિચારણા કરી જરૂર જણાય તો સંકલન સમિતિની બેઠકમાં પણ તમામ ધારાસભ્ય અને સાંસદ સૂચનો લઈ આગળનો નિર્ણય લેશે। અને ઉર્મી બ્રિજ બંનેને મર્જ કરવાનું નક્કી કરવામાં આવ્યું। એના આધારે કમિશનર અને ડિપાર્ટમેન્ટ તરફથી જે વધારાનું કામ કરવાનું છે, એ જે વધારાનો ખર્ચ છે એ 23-24ના SOR પ્રમાણે ચૂકવવા માટેની દરખાસ્ત કે જે લગભગ 56 કરોડ રૂપિયા વત્તા GSTનું કામ એક્સ્ટ્રા થવાનું છે, એ દરખાસ્ત આજે મોકલવામાં આવી હતી। એની ઉપર ચર્ચા વિચારણા કરતાં તમામ સભ્યોએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા અને આખરે વધુ અભ્યાસ અર્થે આ દરખાસ્તને મુલતવી રાખવા